દેથાણની અંદર આ નિરાંત ધારા વહી રહી છે અને નિરાંત મહારાજને જ્યારે સદગુરુ મળ્યા ત્યારે એને નિરાંત થઈ ગઈ, એટલે આ નિરાંત ધારા નામ પડ્યું છે। અને નિરાંત મહારાજે આ જ્ઞાન અત્યારે દેશ અને પરદેશની અંદર એટલું બધું જ્ઞાન પ્રસરી ગયું છે કે આ ભવના ફેરામાંથી મુક્ત થઈ જાય। અને નિરાંત મહારાજ કહે છે કે ભક્તિ સાવ સહેલી છે, ભક્તિ સાવ સહેલી છે, કાંઈ કરવું પડતું નથી એમ નિરાંત મહારાજ કહે છે આ એની વાણીમાં। કોઈ મહેનત કરવી પડતી નથી। એટલે શું કહે છે? હરિ નામ સુધારસ પીજે, પિતા જન્મ મરણ મટી જાય। સુધારસ પીજે, રસ પીધાની પેર કેમ પ્રીછવી, પેર પ્રીછાવી ના પીવાય। સુધારસ પીજે, પેર પીછો તો સૌથી ન સહેલ છે, નથી કરવો પડતો શ્રમ। સુધારસ પીજે, પિતાય ધરામૃત છે એટલું રે, પિતાય ધરામૃત રે છે એટલું। ગુરુદેવ પાસે છે મરમ, સુધારસ પીજે। ગુરુદેવ સુધાના સમુદ્ર છે, ગુરુદેવ સુધાના સમુદ્ર છે। ગુરુદેવ છે દીન દયાળ, સુધારસ પીજે। ગુરુદેવ સમોવડ કોઈ નહીં, ગુરુદેવ સમોવડ કોઈ નહીં। ગુરુદેવ સદેવ કૃપાળ, સુધારસ પીજે। ગુરુદેવ પરમ અર્થરૂપ છે, ગુરુ ગમે પીવાનો કાટ। સુધારસ પીજે, સુખ ગાદીનું ચાતા જેમ પુત્રને જેમ પિતા બેસાડે પાટ। સુધારસ પીજે, એવા પિતા ગુરુને પ્રીછવા, એવા પિતા ગુરુને પ્રીછવા। કર જોડી લાગવું પાઈ, સુધારસ પીજે। રસ રીત પ્રીત કરીને પ્રીછવે, જેનો મહિમા કયો નવ
જાય સુધારસ પીજે સુધા પીતા અમર પદ પામીએ સુધા પીતા અમર પદ પામીએ કોટી કલ્યાણથી અધિકાઈ સુધારસ પીજીએ જન નિરાંત મહિમા નામનો જન નિરાંત મહિમા નામનો નેતિ નિગમ નિરંતર ગાઈ સુધારસ પીજીએ હરિ નામ સુધારસ પીજીએ પિતા જન્મ મરણ મટી જાય સુધારસ પીજીએ હરિ નામ જેને હરિનું નામ મળી ગયું છે આ એની વાતું છે ધીરાજ મહારાજ શું કહે છે કે હરિ નામ સુધારસ પીજી ઈ રસ શુદ્ધમાં શુદ્ધ રસ છે કેટલો શુદ્ધ છે કે ઈ રસ પીવાથી જન્મ મરણ મટી જાય ઈ રસ પીવાથી હરિના નામનો હરિ હરિ આપણે સૌ કહી પણ હરિનું નામ કયું છે ઈ નામનો જો સુધારસ પીવાઈ જાય તો જન્મ મરણ મટે એટલે નિરાંત મહારાજે એકદમ સાવ સહેલું કહી દીધું છે કે ભાઈ જો આ રસ પીવો હોય અમી રસ પીવો હોય અને જન્મ મરણમાંથી મટી જવું હોય તો હરિનું નામ પહેલા જાણી લ્યો કે હરિનું નામ કયું છે સદગુરુ મહારાજ એ હરિનું નામ જ પરખાવે છે શું પરખાવે છે હરિનું નામ આપણે ગોવિંદ ગોવિંદ કરી હે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાવ બલિહારી ગુરુદેવ આપની આ ગોવિંદીઓ બતાય હવે જે ઈશ્વર છે આ તો શબ્દ આપણે બોલી છે ઈશ્વર એને આપણે જ કીધું ઈ ઈશ્વરને આપણને હરિ નામ બતાવી દે સદગુરુ શું બતાવી દે હવે હરિ નામ આખા જગતમાં બધાય પડ્યું ક્યાંય એવું નથી જગ્યા ખાલી કે હરિ નામ ન હોય આ હરિ નામ જેને મળી ગયું એનો બેડો પાર થઈ ગયો અને એમાં રહી ગયા તો હરિ નામ મળ્યા પછી એમાં રહી ગયા તો બેડો પાર થઈ ગયો એટલે કીધું કે રસ પીધાની પેર કેમ પીછવી હવે આ રસ તો બધાને પીવો છે આખા જગતને અમર થવું છે આખા જગતને જન્મ મરણ માંથી મટી જવું છે ને હરિને કોને ન મળવું હોય ભગવાનને કોને ન મળવું હોય હે એટલે કે છે કે આ રસ પીધાની પેર કેમ પીછવી પેર પીછા વિના પીવાય એવો નથી આ જો પેર પીછાઈ જાય પૃથ્વી એટલે જાણવી પણ ઈ જાણવા માટે સદગુરુ સિવાય આ મળે એવી નથી ગમે એટલી મહેનત કરી ગમે એ કરી આ દેહને કદાચ બધી બાજુ અગ્નિ પર જાળો તો ઈશ્વર મળે નહીં દંડવત પ્રણામ કર્યા રાખી તોય મળે નહીં પણ સદગુરુ પાસે જઈ જે આના શબ્દના માલમી છે હરિ નામના જે માલમી છે એની પાસે જઈને કેવી રીતે પૂછવાનું છે કે પેર પીછો તો સૌથી સહેલ છે કે નહીં જો પેર પીછી તો સદગુરુ મહારાજ આવ સહેલાઈમાં પતાવી દે છે કે નહીં કાંઈ તારે મહેનત કરવી નથી સેલમાં સેલ છે પણ કોઈ પૂછતું નથી
સૌ સૌનું ગાય છે, બધા આખું જગત સૌ સૌનું ગાય છે, પણ સૌ આમાં સ્વ બેઠો છે એને કોઈ ઓળખાણ કરતું નથી. આમાં સ્વ બેઠો છે એની કોઈ ઓળખાણ કરતું નથી. આમાં જે ઈશ્વર બેઠો છે એની જ ઓળખાણ કરવી છે. કારણ કે ઈ જયારે બેઠો છે આમાં હલાવી રહ્યો છે, આ પૂતળું ઈ જ હલાવી રહ્યો છે, બીજાથી હાલે નહીં. તો એને ઓળખવો છે કે આ કોણ ચલાવી રહ્યું છે, આ જગતમાં આ પૂતળું કોણ ચલાવી રહ્યું છે, આ જગતનો નિયંતા કોણ છે, એને પકડવો છે, એને જાણવો છે. પેર પીછો તો સૌથી સહેલ છે. એટલું બધું સહેલું છે, એટલું બધું સહેલું છે કે નહીં, આપણે તો જોયું છે. નથી કરવો પડતો શ્રમ, કોઈ જાતનો જગતમાં કોઈ શ્રમ નથી કરવો પડતો. જોવો તો ખરા, આ નામ જેને જાણ્યું છે એને ત્યાંથી એની ભક્તિ શરૂ થઈ ગઈ, ત્યાંથી ભક્તિ શરૂ થઈ ગઈ. કરવી નથી પડતી, થઈ જાય છે. હવે થઈ કેમ જાય છે કે આપણે જ્યાં જાય, મંદિરે જાય તો આપણી યાદી આવી જાય, બહારગામ ગયા હોય તો યાદી આવી જાય, કઈક એવું જોઈ તો યાદી આવી જાય, નવરા પડી તો યાદી આવી જાય. પોતાની યાદી જ રહે. જેમ જેમ પોતાની યાદી રહે એમ પોતાને આનંદ આવતો જાય. જેટલી યાદી પોતાની વધુ એટલો પોતાને આનંદ આવે. તો આપણે શું કરવાનું? નથી કઈ જાપ કરવો પડે એમ, નથી કઈ કરવું પડે એમ, ખાલી પોતાના સ્વરૂપની યાદી રાખવાની છે. જે સદગુરુએ હરિનામ જે આપણને ઓળખાવ્યું છે, એ હરિનામનું જે સ્વરૂપ છે એની ખાલી આપણે યાદી રાખવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. પિતા અધરામૃત છે એટલું, આ જો પીવાઈ જાય તો કે અમૃત છે કે નથી? આ અમૃત છે. જો આ પીવાઈ જાય અને જેને પીધું છે એ અમર પદને પામી ગયા છે. જેને જેને પીધું છે એ અમર પદને પામી ગયા છે. હવે ઈ જે અમર પદને પામ્યા છે એને આ જ નામ જાણ્યું હતું, હરિ નામ જાણ્યું હતું. જે આપણા નિરાજ મહારાજ કહે છે કે હરિ નામ, ઈ નામ સર્વે આ જગતમાં જેટલા જેટલા ઈશ્વરની પદવીને, સંતોની પદવીને, ઋષિઓની પદવીને જે કોઈ પામ્યા છે એ બધાએ હરિનું નામ જાણીને પામ્યા છે. કે હરિનું નામ કેવું છે એ તો સદગુરુ મહારાજ બતાવે. અને જેને જેને મળ્યા છે, જે આ પદવીને પામ્યા છે એ બધા સદગુરુ પાસે ગયા છે. સદગુરુ પાસે હો, આમાં સદગુરુ ઘણા કીધા છે. માતા પિતા સદગુરુ કીધા છે, ઈ ગુરુ કીધા છે, દાયણ ને પણ ગુરુ કીધા છે, નામ આપે એને ગુરુ કીધા છે, વિદ્યા પઢાવે એને ગુરુ કીધા છે, રામકૃષ્ણ નું સુમરણ આપે એને ગુરુ કીધા છે. બધેથી જોડાવીને એક સંગ લાગે એને પણ ગુરુ કીધા છે. અને કબીર કહે કે જેને આ અભય પદ ચીના, એક બ્રહ્મ ચીના, એને ગુરુ કીધા છે. એ સાતમા ગુરુ કે નિર્ભય પદ, અભય પદ જે સદગુરુ મહારાજ આપે છે ત્યાં કોઈ જાતનો ભય નથી. ત્યાં જન્મ મરણનો મોટામાં મોટો ભય હોય આ જીવને તો જન્મ મરણનો ભય છે. ત્યાં કોઈ જાતનો ભય નથી. સદગુરુ મહારાજ ત્યાં ઊભા રાખે છે, ત્યાં ઊભા રહી જાય તો ભય નથી, કોઈ કર્મય નથી, ત્યાં પાપ નથી, પુણ્ય નથી, આદિ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી, ક્રોધ, કામ, અહંકાર કાંઈ નથી. ત્યાં ઊભા રહી તો ત્યાં કોઈ જાતનું કાંઈ છે નહીં. જો ત્યાં ઊભા રહી જાય તો આ બધાય તો આ આઈ સુધી છે. બોલો તો અહીંથી પર પડ્યો છે, ત્યાં ક્યાંથી હોય? ત્યાં કાંઈ હોય? ત્યાં જો વાણી ન હોય તો ત્યાં કયું દુઃખ હોય? કયો કોઈ દુઃખ ન હોય. જો ઈ સ્વરૂપમાં જે સદગુરુ મહારાજ હરિનામ ઈ સ્વરૂપ આપે
એમાં જો ઊભું રવાઈ જાય તો પિતા અધરામૃત છે એટલું. પણ ગુરુદેવ પાસે છે મરમ, સુધારસ પીજીએ. આનો મરમ કોની પાસે છે? સદગુરુ પાસે. સદગુરુ વગેરે મરમ મળે એવો નથી, કારણ કે આ તો ગુહ્યમાં ગુહ્ય વસ્તુ પડી છે. આ એટલે ગંગા સતીને કેવું પડ્યું કે કરોડોમાં કોક, આપણા નિરાજ મહારાજ એમ કે કોટિકમાં કોઈ એક. આ તો એમાં આપણે આવી ગયા છે. કોટિકમાં કોઈ એક, કરોડોમાં કોક એક, એમાં આપણે આવી ગયા છે. તો એમાંથી પાછું નીચે ન ઉતરી જવું, બીજું કઈ નહીં. જે આપણને વસ્તુ મળી છે એનાથી આપણે નીચું ન ઉતરવું. એટલે આનો મરમ છે ગુરુદેવ પાસે છે. હવે ગુરુદેવ પાસે મરમ હોય તો બીજે ક્યાંય ગોતી તો મળે ખરું? મળે ક્યાંય? ગમે એટલું સાંભળી, ગમે એટલું કરી, ગમે એ આ દેહને દંડ દઈ, પણ મળે નહીં. આ વસ્તુ એવી વસ્તુ છે કે મળે એવી ગુરુદેવ સિવાય મળે એવી નથી. એટલે સુધાના સમુદ્ર ગુરુદેવ, ગુરુદેવ સુધાના સમુદ્ર છે. ગુરુદેવ સુધાના સમુદ્ર કેમ કીધું? ઈ છે ગુરુદેવ સુધાના સમુદ્ર છે. જે ગુરુદેવ ઈ સ્વરૂપ હોય ઈ શુદ્ધ છે કે કઈક એમાં કેવા પણ છે? શુદ્ધ છે ને. એને કોઈ પણ આવે આ જગતમાંથી, કોઈ પણ એને કોઈ મિત્ર કે દુશ્મન ખરા? કોઈ નહીં. એને તો એક જીવ ઉગરે એટલી જ એને હોય. એને કઈ જોતું ન હોય. એને માન નથી જોતું, સન્માન નથી જોતું, પૈસા નથી જોતા, કાંઈ નથી જોતું. જોઈશે કાંઈ? કોઈ વસ્તુ નહીં. એક આત્માને ઉદ્ધાર કરવા માટે ગુરુદેવ કેટલી મહેનત કરે છે, કરે કે નહીં? કે કોક આ જીવ આમાંથી ઉગરે, આ જન્મ મરણના ફેરામાંથી કોક જીવ ઉગરે, એટલા માટે ગુરુદેવ મહેનત કરે રાજથી. એટલે કહે છે કે ગુરુદેવ સુધાના સમુદ્ર છે. ગુરુદેવ છે દીન દયાળ. આના જેવો દયાળ દેશનો રાજા કોઈ નથી. આ જગતમાં જોઈ લ્યો તમે. પણ ગુરુ અને શિષ્ય, શિષ્યનું સમર્પણ હોય અને ગુરુની કૃપા હોય, આ જગતમાં કોઈ એને રોકી શકે નહીં. રોકી શકે? પણ ગુરુની કૃપા તો હોય જ, એમાં કૃપામાં કોઈ ફેરફાર ન થાય. પણ એનું સમર્પણ ન હોય. જ્યાં સુધી કંઈક માલિકોર હોય, સમર્પણ હોય પણ માલિકોર કંઈક ભર્યું હોય ત્યાં સુધી કેમ ઉગે? ઉગે નહીં. ઈ તો હાવ વાસણ સાફ થઈ જાય ત્યારે જ ઉગે. એટલે કે ગુરુદેવ છે દીન દયાળ છે. ઈ દયાળ દેશનો રાજા છે. એમાં જરાય મીનમેક નથી. તમે જોઈ લ્યો. તમે તો જાણ્યું છે એટલે આપણને ખબર છે ગુરુદેવ જેવો કોઈ આપણે ગમે એમ કહી, ગમે એમ કરી, પણ પુરુષોત્તમ સાહેબ એટલે પુરુષોત્તમ સાહેબ. જેટલા પ્રશ્ન પૂછો એટલે તમને તરત જ જવાબ દે. તમે ગમે એવું કીધું હોય તો જવાબ દે કે નહીં? બધી એને ખબર હોય. પણ છતાંય તમારે જ્ઞાન બેઠું હોય અને રાતના 2 વાગી જાય તો જ્ઞાનની વાતમાં ઠાકે નહીં. બોલો, ઠાકે? અને ભણવા જાય તો શિક્ષક ભણાવે, કેવડો પગાર લે, તોય ટાઈમે હરખું શીખવાડાવે? એટલું શીખવાડે તો આ જગતની અંદર આ બધાય જ્ઞાની જ થઈ જાય, એટલા બુદ્ધિશાળી થઈ જાય. પણ એ બધાય જે આ શિક્ષા પઢાવે છે ને, શિક્ષણ આપે છે ને, એ આ જગતમાં ઈ પણ ગુરુ છે. મહાન ગુરુ છે. એમાં કાંઈ નહીં. પોતે તમે વિચાર કરો, ભલે એની મહેનત, પણ આ જગતને, નવ યુવાનને ઈ જગતની અંદર ભણાવીને ઈ મૂકે છે, સંસ્કાર ઈ આપે છે.
ધારો ઈ દે કે આમ નહીં કરવાનું વિદ્યાર્થીને, તો શિક્ષકે પણ આ જગતના ખરેખર ગુરુ જ છે, વિદ્યા ગુરુ છે, અને એનાથી આખા જગતનો વ્યવહાર હાલે. અને વ્યવહાર ન હોય તો આ કેવી રીતે હાલે કયો? આ ભારત દેશ આગળ આવ્યો છે એ શિક્ષણથી આવ્યો છે ને, તો શિક્ષણ આપ્યું કોને? હે, ગુરુએ જ આપ્યું ને. જો શિક્ષણનો એટલો મહત્વ હોય તો જ્ઞાન સદગુરુ આપે એનું કેવડું હોય? હે, સદગુરુ આપણને એક સારા શિક્ષક મળ્યા હોય અને બે પટ્ટી મારી હોય ને આપણને જ્ઞાન આમ ભણવામાં પાવરફુલ થઈ ગયા હોય તો એનો આભાર કેટલો માનીશી કે નહીં? એમ આ સદગુરુ મહારાજે આપણને તો જ્ઞાન આપ્યું છે, અને જ્ઞાન આપીને એટલે કીધું છે ગુરુદેવ સમોવડ કોઈ નહીં. ગુરુદેવ સમોવડ આ જગતમાં કોઈ નથી. એટલે કીધું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાવ, બલિહારી ગુરુદેવ આપની जिसने ગોવિંદીઓ બતાય. એટલે આ સાખી લખી છે કે ગુરુનો મહિમા કહ્યો જાય એવો નથી. ગમે એટલો ગાય ને તોય એનો કહ્યો જાય એવો નથી. ગુરુદેવ સો દેવ કૃપાળ. આ દેવના દેવ ગુરુદેવ છે. જો તો ખરા, આ એમ કે ગુરુદેવ સો દેવ કૃપાળ. આ દેવના દેવ ગુરુદેવ છે કે નથી? જો ગુરુદેવ છે તો ઈશ્વરને મળાય, નહીતર મળાય? ઈશ્વર તો આ સબર ભર્યો છે. લ્યો, ભર્યો છે કે નથી? અહીં ભર્યો છે કે નહીં? સબર ભર્યો છે. પણ આને ઓળખાવા વાળો ક્યાં? સદગુરુ સિવાય ઓળખાવી શકે? એટલે કીધું છે કે ઈ તો દેવના દેવ છે અને કૃપાળ છે. કેવા છે? દેવના દેવ છે અને કૃપાળ છે. ગુરુદેવ પરમ અર્થરૂપ છે. પરમ, જે પર વસ્તુ પડી છે એનો અર્થ સમજાવે છે કે નહીં? હે, ગુરુદેવ પરમ અર્થરૂપ છે. પરમ એટલે પર વસ્તુ, અને ઈ અર્થ આપણને સમજાવે છે કે નહીં? પર એટલે કે કોઈ વસ્તુમાં આવી નથી, કોઈમાં આવી નથી. શેમાં નથી આવી? તો કે વાણીમાં નથી આવી. બીજું શેમાં નથી આવી? તો લખવામાં નથી આવી. તો શેમાં નથી આવી? કે આકારમાં નથી આવી. હે, આ વસ્તુ પરમ વસ્તુ, પર વસ્તુ જે પડી છે એનો જે મરમ છે, એનો જે અર્થ છે, એ સદગુરુ મહારાજ સમજાવે છે કે સમજી લે કે તું આને જાણી લે. આ કઈ વસ્તુ પડી છે, અને ઈ વસ્તુ પડી છે, ઈ વસ્તુને પ્રાપ્ત કરીને આ જગતમાં સર્વે સીધા છે કે નહીં? ઈ વસ્તુને પ્રાપ્ત કરીને પણ ગુરુ ગમે પીવાનો ઘાટ સુધારસ પીજીએ. એના ઘાટ, આ ઘાટ સિવાય પીવાય ખરું? હાલો કયો. ગુરુદેવ તો આ સબર ભર્યો, પણ આ ઘાટનો મહિમા એટલે છે કે આ ઘાટ વગર પીવાય એવો નથી. નકર તો લ્યો આ ન પીવાય જાય. હવે આ ઘાટે છે ને, આખા જગતમાં ઘાટ નથી, પણ ઘાટ તો છે જ. પણ બલિહારી જે ઘાટે પ્રગટ છે એની, શેની બલિહારી? જે ઘાટે પ્રગટ છે એની બલિહારી. કુવામાં પાણી હોય તો તરસ છીપે, પાણી ન હોય તો અવેડામાં, કુવામાં ન હોય તો અવેડામાં ન હોય, પણ કુવામાં હોય તો અવેડામાં આવે અને તરત છીપે કે નહીં? એટલે એક સંતે તો આની ઉપર બહુ સરસ વાણી લખી છે. પણ જો ઈ પીવાઈ જાય, જે ઘાટે છે પ્રગટ છે એની બલિહારી છે. એટલે કીધું છે કે ગુરુ ગમ ઘાટે પીવાય. સુખ ગાદીનું ચાહતા પુત્રને, સુખ ગાદીનું ચાહતા પુત્રને. હવે આ બધા રાજા મહારાજાઓ થઈ ગયા, એના દીકરાને જ ગાદી ઉપર બેહારે કે બીજા કોઈને બેહારે?
સુખ એનું સાહ ને હે કઈ કે બીજાને ન બેહારે. પછી આખા જગતની અંદર જે કોઈ વેપારી હોય કે ખેડૂત હોય કે જે કઈ મિલકતો હોય જે કઈ ભેગી કરી હોય એના દીકરાને દે બીજાને દઈ દે હે એને જ દે ને. એટલે કીધું છે કે જેમ પિતા બેસાડે પાઠ જેમ એવા પિતા એવા ગુરુને પ્રીછવા. કેવા ગુરુને? કે ગુરુનું જે સર્વસ્વ હોય એ આપણને આપી દીધું. સર્વસ્વ આપી દીધું છે કે નહીં? સર્વસ્વ જે કઈ હોય મારી પાસે હોય એ તમારી પાસે કઈ જુદું છે? પુરુષોત્તમ સાહેબ પાસે હતું અને આપણી પાસે જે કઈ આપ્યું છે એ કઈ જુદું છે? નિરાંત મહારાજે જે કઈ આપ્યું છે અત્યારે એની આ નિરાંતની વેલી છે એમાં જે કઈ એને આપ્યું છે એમાં ને આપણા જગતમાં જે કોઈ આપ્યું છે જુદું છે? તો રામને જે વશિષ્ઠ મહારાજે આપ્યું હતું એ કઈ જુદું છે? એક સરખું જ. એટલે અહીં એમ કીધું છે કે પિતા જેમ રાજગાદી ઉપર બેહાડે રાજા એના પુત્રને એમ સદગુરુ મહારાજ જે એની પાસે સર્વત્ર છે એ સર્વ આપી દે છે. હવે એને આપી દીધું છે એટલે આપણે અહીં બોલીશી. સદગુરુ મહારાજે આપી દીધું છે એટલે બોલીશી અને તો જ વાસા ખુલે, નહીતર વાસા જ્ઞાનની વાસા ખુલે નહીં. આ જગતનું જ્ઞાન ચોપડીનું જ્ઞાન એ બધું તો વાંચેલું જ્ઞાન છે. આપણે કઈ જે બોલી સંયમ છે કે નહીં? હે વાણી નિરાંત મહારાજની લખ્યું છે એને પછી એનો અનુભવ આપણો કઈ જુદો ખરો? એક જ અનુભવ. આ જયારે વાત સમજાય બધાને ત્યારે આ વાત પતે એમ છે. નહીતર કે તમે ક્યાં નિરાંત મહારાજ ક્યાં થાય કે નહીં? પણ નિરાંત મહારાજ ને આપણે કઈ જુદા છે ખરા? કયો આપણે જુદા જ ન હોય. એટલે કીધું છે કે એવા પિતા ગુરુને પ્રીછવા. હું કીધું? કર જોડી લાગુ પાય એમ કીધું છે. કર જોડી લાગુ પાય. હવે આપણે તો અકડ થઈને આ જોતું હોય મળે ખરું? ના પડે. ગંગા સતી હું કે કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ, સમજીને રહીએ ચૂપ, મનને આવીને દ્રવ્યનો ઢગલો કરે અને ભલે હોય મોટા ભૂપ. આ કુપાત્ર આગળ વસ્તુ વાવવા જેવી નથી હો. આ તો જેને લેહ લાગે અને આનંદથી જેને ઈશ્વરને મળવું છે એવી લેહ હોય. લેહ વગેરે પતે એવું નથી. એટલે આમાં કહે છે કે રસ રીત પ્રીત કરીને પ્રીછવે. હું કીધું? પેલા પોતાને રસ હોવો જોઈએ. રસ ન હોય તો ખાલી જાણવા ખાતર આવે તો પતે એવું નથી હો. આ તો ખુદનું કલ્યાણ કરવું, બીજા કોઈનું નહીં. ખુદની ભક્તિ કરવી. કોની કરવી છે? ખુદની કરવી છે. એટલે રસ પૂરેપૂરો હોવો જોઈએ. કોઈ ગમે તે કહે, ગમે એમ કહે, પણ ખુદને રસ હોવો જોઈએ. રસ અને રીત હોવી જોઈએ. હવે રીત ન હોય તો આપણે ક્યાંક ગયા હોય, કોકની ઘરે ગયા હોય તો આપણે આપણી રીતે વ્યવસ્થિત બેસી, વ્યવસ્થિત બોલી, વ્યવસ્થિત બધું હોય કે નહીં? એમ રસ રીત અને પ્રીત હોવી જોઈએ. પ્રીત વગેરે હરી ન મળ્યો. પ્રીત હોવી જોઈએ અને તો પ્રગટ થાય, નહીતર પ્રગટ ન થાય. ભલે જાણી લીધું હોય. એટલે કે રસ રીત પ્રીત કરીને પ્રીછવે. હું કે પૂછે જાણે. રસ રીત પ્રીત કરીને પ્રીછવે. જેનો મહિમા કહ્યો ન જાય, એનો મહિમા કહ્યો ન જાય. હાવ ટૂંકમાં આપણા નિરાંત મહારાજે ટૂંકમાં કહી દીધું છે કે સહેલામાં સહેલું છે. શું કરવા તમે હેરાન થાવ છો?
કેટલી મહેનત કરી છે કે સાવ સહેલું છે. તમારે આ જો વસ્તુ જાણવી હોય તો એને આખી વાણીની રચના કરી. કોના માટે કરી? કે જ્ઞાની પુરુષો, જે કોઈ જ્ઞાન મેળવવું છે, જેને ઈશ્વરને મળવું છે, એના માટે આ રચના કરી કે હરિ નામ સુધા રસ પીજીએ. હું લીખું શરૂઆતમાં, હરિ નામ સુધા રસ પીજીએ, પિતા જન્મ મરણ મટી જાય. એટલે આ નામ સુધા રસ પીવાનો છે. સુધા પિતા અમર પદ પામીએ. કેવું પામીએ? આ શુદ્ધ, એમાં જરાય કાંઈ નહીં. એમાં શુદ્ધ એટલે કીધું છે, સુધા પિતા એટલું કીધું છે કે શુદ્ધમાં શુદ્ધ જો કોઈ હોય તો આ જગતમાં આ નામ છે. એને શુદ્ધ કીધું, સુધા કીધું, એને ઈશ્વર કીધું, એને વચન કીધું, એને સદગુરુ મહારાજ કીધું. સર્વે નામ એના છે. પણ જો આ પીવાઈ જાય તો અમર પદને પામીએ, અમર થઈ જવાય એવું છે. આ જો પ્યાલો પીવાઈ જાય, આપણા જીવણ બાપા કહે પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. હું કીધું છે? પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. હવે જેને ભરપૂર પીધો છે એની વાતું છે. પ્યાલો ન પીધો હોય તો ન પી, તો ભેડો હોય ન પી તો અમર થવાય નહીં. હો ભાઈ, તો અમર થવાય નહીં. ગમે એટલું કરી તો અમર થવાય નહીં. પણ હું તમને એક કહું કે આ જન્મ મરણના ફેરામાંથી તો નીકળી જ જાય. હો, આટલો સત્સંગ કરી, ઈ નામની આટલી સાધના કરી, ઈ નામમાં આપણે રહી તો મૃત્યુ સુધારવું છે ને. એક ખાલી મૃત્યુ સુધારવું છે ને. અને ઈ છેલ્લી ઘડીએ આ નામ યાદ આવે કે ન આવે? જો છેલ્લી ઘડીએ આખા મનુષ્ય અવતારમાં કર્મો કર્યા હોય, ઈ છેલ્લી ઘડીએ જો યાદ આવતા હોય અને કર્મને આધીન જવું પડતું હોય તો આ તો અમર પ્યાલો છે, શુદ્ધ પ્યાલો છે. એની જેને કાયમને માટે સત્સંગ કર્યો છે, કાયમ એની યાદી રાખી છે, કાયમ એમાં રહ્યા છે, સબરીને કાંઈ ખબર નહોતી મારો રામ આવશે. બસ આટલું જ, મારે આંગણીએ મારો રામ આવશે. હે, કેટલી જેને દ્રઢ વિશ્વાસ આવી ગયો છે, જેને નક્કીપણું થઈ ગયું છે, એને આવે જ કે ન આવે? તો અંધકારે આવે જ, એમાં જરાય મિનમેક નથી. ગુરુના વચન ઉપર હોય એટલે એ આવ્યા વગર રહે જ નહીં. એટલે કીધું છે કે તેનો મહિમા કહ્યો ન જાય. આનો મહિમા કહ્યો જાય એવો છે? કોટી કલ્યાણથી અધિકાય. જેટલું આ જગતમાં જેટલું કરવું હોય કલ્યાણ, હું આ કરું છું, હું તે કરું છું, હું દાન કરું છું, હે, પણ આ બધાથી આને એકોય પહોંચે નહીં. પહોંચે? આને એકોય પહોંચે નહીં. એવો આ પરમાત્મા, એના પરમાત્માના જેના દર્શન થઈ જાય, દર્શન દુર્લભ છે. આના દર્શન કરવાય પણ દુર્લભ છે. કઈ દુર્લભ જ છે કે નહીં? ઘણા વર્ષો વહી ગયા, કેટલા બધા વહી ગયા, કેટલું બધું આપણે બધું બહારના કેટલું બધું કર્યું, પણ ઈશ્વર ન મળ્યા. અને સદગુરુ મહારાજે સેજમાં પોતાનું નામ ઓળખાવી દીધું. પરમ પિતા પરમાત્મા સાથે ઓળખાણ કરાવી દીધી કે નહીં? પરમ પિતા પરમાત્મા સાથે આપણી ઓળખાણ સદગુરુ મહારાજે કરાવી દીધી. એટલે કીધું છે કે કોટી કલ્યાણથી અધિકાય, જન નિરાય મહિમા નામનો. જો ન્યાય એમ કીધું, શેનો મહિમા છે? આ નામનો. કેવું નામ? હરિ નામ. જે હરિ નામ પડ્યું છે એ હરિ નામનો મહિમા. એટલે એક સંતે કીધું કે અનામ નામ તો કેમ કહીએ? આ તો અનામ નામ છે. આ તો આપણે કહેવા માટે, બોલવા માટે નામ છે, એને ત્યાં લઈ જવા માટે નામ છે. કેવી રીતે? કે કાંટો કાઢતા હોય
તો બે કાંટાથી કાઢી, એક કાંટો અંદર હોય ને એક કાંટો કાઢે, પછી બેન નાખી દઈ ને. એમાં નામે પછી ન્યા નથી. અનામ નામ તો કેમ કહીએ? ન્યા તો છે સમજાનું કામ. શેનું કામ છે? સમજણનું કામ છે. જે સમજણ જ આપે. સદગુરુ મહારાજ શું આપે છે? એ એક સમજણ આપે છે કે અનામ નામમાં તું રહી જા. હે એ કહેવાય એવું નથી. પણ ત્યાં આપણને ઓળખાવીને વળી કહેવાય એવું નથી. એટલે ત્યાં સદગુરુ મહારાજ એ નામને ઓળખાવી દે. અનામ નામ જે પડ્યું છે એને સદગુરુ મહારાજ ઓળખાવી દે છે કે જો આ અનામ નામ છે. એટલે કીધું કે પ્રેમાનંદને અલગ દેખાડે. પ્રેમાનંદને ઠરી બેઠા જે ઠામે રે. આ જે ઠામ ઠરીને ઠામ થયું ને એનું કામ છે. ઉત્પાત હોય હજી અંદર ત્યાં સુધી આ સમજાય એવું નથી. પણ જેનું મન સ્થિર થઈ ગયું છે, પોતે સ્થિર થઈ ગયા છે. કબીર સાહેબ કે તન સ્થિર, મન સ્થિર, શરીર સ્થિર, નૂરત સુરત સ્થિર હોય. કહે કબીર માં કલપકુ કલપ ન પહોંચે કોઈ. પલકકુ કલપ ન પહોંચે કોઈ. ત્યાં કોઈની કલ્પના કે કાંઈ પહોંચે એવું નથી. પણ પોતાએ સ્થિર થવું જોઈએ. મન સ્થિર કરવું પડે, શરીર સ્થિર કરવું પડે, અને નૂરત સુરત સ્થિર કરવું પડે, પવન સ્થિર કરવું પડે. આ જો પોતાને સ્થિરપણું આવી જાય તો આ વાત સમજાઈ જાય એવી છે. એકદમ સમજાય એવી છે. પણ શાંતિથી પોતાના મનને કાયમ વેગથી બહાર જતું હોય તો પોતાના સ્વરૂપમાં લઈ લેવું અને પોતાના સ્વરૂપમાં સ્થિર કરવાનું કાયમ અભ્યાસ ઈ કરવાનો કે હું મારા સ્વરૂપથી આગું નથી જાવું. નેતિ નિગમ નિરંતર ગાય. આખું જગત ઈ જ ગાઈ રહ્યું છે કે નહીં? નિરંતર ગાઈ રહ્યું છે. જોવો તો ખરા. એના જ ઈશ્વરના જ ગુણ ગાય છે કે બીજા કોઈના? હે કોઈ સમજીને ગાય છે, કોઈ સમજ્યા વગર ગાય છે. કોઈ ગાય છે તો ઈશ્વરના જ ગુણ ગાય છે. ગાય છે કે નહીં? એટલે સમજીને ગાવું ઈ તો આ અમરપદને પમાય. જો આપણે સમજીને ગાય તો અમરપદને પમાય, નહીતર પમાય એવું નથી. એટલે કાયમ આના જ ગુણ ગાય છે. આપણે સમજીને ગાય છે એટલે ત્યાં પહોંચી જવાય. હેમજા વગર ગાય તો પહોંચાય નહીં.